રાજકોટમાં રાજકીય તાપમાન અચાનક જ ઊંચું ચડી ગયું છે. એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને બીજી તરફ ગેરકાયદેસર બાંધકામના આરોપોને લઈને સત્તા અને વિપક્ષ આમને સામને આવી ગયા છે. કોંગ્રેસના વિરોધ અને સિંઘમ ચેલેન્જ હવે આ મામલાને માત્ર શહેર સુધી નહીં પરંતુ સમગ્ર રાજ્યની રાજનીતિમાં ચર્ચાનો વિષય બનાવી દીધો છે. તો આખરે શું છે આ વિવાદ અને શા માટે રાજકોટનું રાજકારણ ગરમાયું છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટ શહેરમાં આજે કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે આવેલી મનપા કમિશનર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. આ દરમિયાન સ્થળ પર ભારે હોબાળો મચ્યો અને સમગ્ર વિસ્તાર રાજકીય સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યો. કોંગ્રેસે ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે રાજકોટના પૂર્વ મેયર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે, પરંતુ તંત્રએ ત્યાં કોઈ કાર્યવાહી કરી નથી. વિરોધ પક્ષનો સવાલ છે કે સામાન્ય નાગરિકો કે નાના વેપારીઓ સામે તો મનપાનું બુલડોઝર ઝડપથી ફરી જાય છે, પરંતુ જ્યારે વાત સત્તાવાળાઓની આવે છે ત્યારે નિયમો કેમ નરમ પડી જાય છે. આંદોલન દરમિયાન કોંગ્રેસ આગેવાનોએ વધુ એક નિવેદન આપ્યું. તેમણે મનપા કમિશનરને સીધો ચેલેન્જ આપી દીધો કે સિંઘમ બનવાનો શોખ હોય તો પૂર્વ મેયરના ગેરકાયદેસર બાંધકામને તોડી બતાવો. આ નિવેદન બાદ મામલો વધુ ગરમાયો છે અને રાજકીય તણાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને સામાન્ય લોકોમાં પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. શું ખરેખર ગેરકાયદેસર બાંધકામ થયું છે? જો થયું છે તો અત્યાર સુધી કાર્યવાહી કેમ નથી થઈ? અને શું આ મુદ્દો હવે આવનારી ચૂંટણીઓમાં રાજકીય હથિયાર બનશે? હવે નજર રહેશે તંત્રની આગળની કાર્યવાહી પર. શું મનપા કમિશનર આ મામલે કોઈ કડક પગલાં લેશે કે પછી આ વિવાદ માત્ર રાજકીય આરોપ પ્રત્યારોપ સુધી સીમિત રહી જશે? તમારું શું માનવું છે? શું કાયદો બધાના માટે સમાન રીતે લાગુ થવો જોઈએ કે પછી સત્તાવાળાઓ માટે અલગ માપદંડ છે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.